નેહા, બોલ ને. તે મારા માટે ચા તૈયાર રાખી? હાસ તો શું વાત ચા છે? ને જમવાનું બની ગયું છે. સરસ. તો મારી લાડકી બહેનો એટલે મારે જોવું જ ના પડે. હાસ તો મને લાગે છે હું જેઠાણી નહીં પણ તારી માં છું અને તું મારું એટલું ધ્યાન રાખે છે. હા તો રાખવું જ પડે ને. હું નહીં રાખીશ તો કોણ રાખશે? તું મારું ધ્યાન રાખે છે અને હું તારું. તો હું તો તારું રાખું જ ને. તું નાની જો છે મારા કરતાં, મારી જવાબદારી બને છે તને સાચવવી. હા તો મારી જવાબદારી મારી મોટી બેન બને છે. સાંભળ, બધા કામ પતી ગયા છે? બધા જ કામ પતી ગયા. જો દાળ ભાત શાક બધું જ થઈ ગયું. અને તને ખબર છે ને કે તને એકલીને તો હું બધું કામ નહીં જ કરવા દઉં. અને મને તો એમ જ થાય કે તને હું બેસાડીને હું બધું કામ જાતે જ કરી લઉં બસ. બહુ ડાઈ મારી બકુડું. હવે સાંભળ, ગામમાં છે ને એક સોનીની દુકાન ખુલી છે નવી. હા હા તો છે ને ગામના ફરિયાના બૈરાઓ વાતો કરતા હતા. તો મને કહેતા હતા કે તમે લોકો પણ ચલો આપણે દુકાનમાં જોઈ આવીએ કે શું નવો નવો માલ એને લાવ્યો છે. એટલે જોવા જેવું છે કે લેવા જેવું છે કંઈ? અરે તને ખબર છે ને, તને કંઈ ગમશે ને હું લઈ આપીશ. સારું. અને તને કંઈ ગમશે ને તો હું લઈ આપીશ. તું કાંથી લઈ આપવાની મને? તું નાની છે. કેમ તો મારા એ પણ કમાય જ છે હો. ભલે એ કમાતા હોય પણ હક મારો છે તને લઈ આપવાનો. હા તો ભલે તું લઈ આપજે બસ. સારું સાંભળ, હવે જમવાનું બધું તૈયાર જ છે ને? હા. અને આ ચા બનાવી છે મારા માટે. શું વાત છે? તો મને અડધો કપ મસ્ત મજાની ચા આપજે. પછી આપણે સાથે બેસીને જમી લઈએ. અને પછી સાંજે છે ને આપણે કેરી, પેલું નાના હતા ત્યારે કેવું કરતા હતા, કેરી કાપતા હતા, મસાલો નાખતા હતા. એ પેલું જીરું મીઠું ભભરાઈને કેવી ખાવાની મજા આવતી ને. તો આપણે આજે સાંજે કેરી ખાઈશું મસ્ત મજાની, અને બહુ ખાટી પણ નથી. એક કાપને અત્યારે ખાઈએ અત્યારે? પછી ચા પીશું. હા ના, પહેલા તું મને ચા આપી દે. મને ખરેખર માથું ચડ્યું છે. હું શું કહું? જણાવે આ ધીમા તાપે થાય ને ત્યાં સુધી આપણે કેરી ખાઈ બેસ. પછી ખાય. સાંભળ, હવે તારી પેલી મિત્ર હતી જે અહીંયા તારી જોડે ભણતી હતી નાનપણમાં, એને કંઈ ઓપરેશન કરાવવાનું છે કંઈ એપેન્ડિક્સનું, તો તું જવાની છે મળવા એને? હા તો આપણામાં આવે છે તો આપણે જવું જ પડે ને. હા, કારણ કે એના પપ્પા છે ને કાલે મને મળ્યા હતા અચ્છા, રસ્તામાં. શું કહેતા હતા? તો હું વાસીદું નાખવા જતી હતી ત્યારે મળ્યા હતા. હા મને કે નેહા આવી હોય તો જરા નેહા અત્યારે ફ્રી હોય તો એને મોકલજો, મારી છોકરી રાહ જોવે છે એમ. હા તો બેન આપણે બંને જઈ આવશું ને પછી. મિત્ર તારી છે, હું આવીને શું કરીશ? મારી મિત્ર તારી મિત્ર નહીં. બહુ સારું. અત્યારે તો એવી બને છે ને કે બેન વગર ક્યાંય ખસતી જ નથી. હા તો ખસવું નથી મારે. મારી બેન છે ને એ મારા માટે બહુ બધું જ છે, આખી દુનિયા છે મારા માટે. બહુ મારું લાડક હોય દીકરો છે તૂટો. સારું બેન ચાલ ને એક કેરી. હા, તને ખવડાવીશ કેરી. પહેલા તું મને ચા પીવડાવ પછી કેરીની વાત કરજે. બેસ તું આવી ચાલ. હા ચાલ. ચા થઈ ગઈ. બેસજે, હમણાં ફટાફટ લઈને આવી હું. અરે મને વાટકીમાં આપજે. હા બાપા, મને ખબર છે કે તને વાડકીમાં જ ભાવે છે. હે માનવ વિશ્વાસ કરીને સમય બની સમજાવી જો. શું કરો છો આ મારા દુનિયા. પતિદેવ? બસ બસ બેઠો બેઠો હરિભરવાડના ભજન ગાઉં છું. ઓહ, તો બસ તમે આ જ કરો. ભરી જવાનીમાં ઘોડા ઘડપણની જેમ ભજન કીર્તન તમારે કરવા હોય છે. જો આ તો છે ને દરેક વ્યક્તિને અલગ અલગ શોખ છે. હવે મારે તો આ ભજનમાં જવું ને ભજન સાંભળવું છે ને એકદમ શું કહું છું, એક અનેરી સ્ફૂર્તિ આવી જાય. હું ભજન ગાઉં ને સાંભળું ને એની મજા જ કંઈ અલગ છે. શું થયું, આ વાછરવાનું બધું કામ થઈ ગયું? બધું કામ કરી દૂધ કાઢ્યું બધું થઈ ગયું. અને ફટાફટ છે ને આ બા આવે છે તો ફટાફટ એના માટે શાક બનાવી નાખજે. અરે આજે હું શું કહું છું, ચલો ને આપણે બાને લઈને ક્યાંય આંટો મારવા જઈએ. તમે કહેતા તો મંદિરે જ જઈશું, તમને મંદિર ગમે છે તો. અરે બાને લઈ જઈને આપણે રોજ તો આ વાડી આંટા મારીએ છીએ, હજી બાને ક્યાં લઈ જવા? આંટા મારવાની વાત નથી કરતી, ફરવા જવાની વાત કરું છું. લે તારે છે ને ફરવા સિવાય તને અને તારી બેનને કઈ હુસતું નથી. બસ ફરવું ફરવું ને ફરવું. જો જિંદગીમાં પહેલા છે ને કામ કરવું ને પછી નિરાત હોય ને ત્યારે ફરવું. વાહ વાહ વાહ. જો મારી પેલી બેનપણી હિરલ છે, એનો ઘરવાળો રોજ એને આઈસ્ક્રીમ ખવડાવવા લઈ જાય, રોજ એને પિક્ચર જોવા લઈ જાય, રોજ એને હોટલમાં જમાડવા લઈ જાય. તારી બેનપણી હિરલ છે ને હાવ રખડેલ છે અને હારે હારે એનો ઘરવાળો એને છે ને એવો મળી ગયો છે એટલે એને બંનેને મોજ પડી ગઈ. સમજી ગઈ? પણ મને મારા ઘરવાળો જો ફરવું ના હોય.
અરે તારા ઘરવાળા જોડે ફરવો હોય પણ તારા ઘરવાળો નવરો હોય ત્યારે ફરવા જાય ને આ બધું કામ તમે મૂકો, શાંતિથી વાત તો કરો અહીંયા. તો હાંજે હાક નથી બનાવવું. અરે બનાવીશું, મૂકો હમણાં, મૂકો. આટલી સરસ મજાની બૈરી હોય તમારે વાત કરતા જોર પડે છે. હવે આટલી સરસ મજાની બૈરીઓ તો આખો દિવસ બેસીને જોયા કરું, બીજું કોઈ કામ નથી મારે. પણ બહાર ફરવા તો લઈ જાઓ. સારું, તારે ફરવા જવું છે ને હમ તો કાલે સવાર તૈયાર થઈ જજે. ક્યાં લઈ જશો? ગામના પાદરે જઈને પાછા આવી જાઉં. તારે આઈસ્ક્રીમ ખાવી છે ને? તમારાથી મને આજ આશા હતી. એ વાત સારું. તારે ક્યાં જવું છે મને એ કે. મારે જવું છે આબુ અંબાજી. હે માં, હવે તારે આબા. અરે મેં કઈ કાશ્મીર નથી જવાનું કીધું કે દુબઈ જવાનું નથી કીધું, આબુ અંબાજી જ કીધું છે. એ પણ ના પાડી દો છો. પણ દૂર તો ખરી ને, તો થોડુંક નજીક હોય ને એ કે. પણ તમારી પાસે પહેલા ગાડી નહોતી તો તમે કે ગાડી આવે ત્યારે જઈશું. હવે ગાડી આવી ગઈ તો એ નથી લઈ જતા. તો એક કામ કર, આપણે છે ને આ થોડુંક ભરૂચ છે, ઝઘડિયા છે, એ બાજુ આવી. શું કામ? મારે તો આબુ અંબાજી જવું છે. અરે ત્યાં ગોમાનદેવ મંદિર છે, આપણે ત્યાં જઈ આવીએ, નજીક. હા પૂજારી, જઈશું ત્યાં મંદિરે. પછી આવતા મહિને છે ને થોડુંક કામ આપણે નિરાતોળ થઈ જાય ને, બધું અહીંયાનું પતી જાય ને, પછી આપણે જવું થોડાક દિવસ. ઠીક છે? બહાના કાઢી લો તમે. ઠીક છે. તો આપણે બસમાં જવું છે ને? ગાડી લઈને જ જવાનું છે, બસમાં કોઈ નહીં જાય. ગાડી હવે મારે કોને માંગવા જવી છે? તમારી જોડે ગાડી તો છે, પણ પેટ્રોલ ભરવાના પૈસા તો હોવા જોઈએ ને. બરાબર ને કાકા? શું છે જંડીભાઈ, કેમ તબિયત પાણી બધા હારા? બા મજા મજા મજા. ધંધા પાણી હાલે છે ને? ફર્સ્ટ ક્લાસ જોરદાર. હું ભાવે કઈ ફરવા નીકળ્યા કે હું આજે તમે કઈ યાદ આવી ગઈ મિત્રની એકદમ? ફરવા નીકળ્યા હે જરાક એમ થયું કે ચાલો ફરી આવીએ. બસ આવી રીતે ફરતા જ રહેવાનું. છોકરાઓ બધા હારા છે ને, વહુ ને બધા? બધા બધા મજા. ઓલરાઈટ. હે વાહ ભાઈ વાહ, ઓલરાઈટ જ હોવા જોઈએ. અરે લે જય શ્રી કૃષ્ણ. આવ, ઘણા દિવસે દેખાણા. હા, આવતા જ નથી તમે તો. તમારી કેટલી રાહ જોઈએ છે. વચ્ચે તો કેટલી વાર તમને સંદેશો મોકલાવ્યો હતો પણ તમે આવ્યા જ નહીં. પણ તારો સંદેશો અચકચરો મોકલાય, સારો સંદેશો મોકલાવ જો, જમવાય તેમાં આવો. જો આજે આવી ગયા છે. ગમરો ને બહુ સારા નથી લાગતા. હા, આમને તો આદત છે ને હસી મજાક કરવાની. હા, હું શું કહું, આવ્યા તો ચા પાણી એવું કઈ કરાવ્યું? અરે આજે તો ચા પાણી અને નાસ્તો ને જમવાનું બધું જ કરવાનું છે. ચા પાણી નાસ્તો જમવાનું. અરે આ લોકો આવ્યા હોય તો આપણે 56 ભોગ લગાવીએ. હા, હવે ખરી વાત જોઈ. પણ શું કહું તમને, હે શું કહું એમ, હા હા ઘરમાં લોટ ખલાસ થઈ ગયો છે, તેલ ખલાસ છે, અને મરચાની તો વાત જ ન પૂછો. અરે એના કરતા અઠવાડિયાથી ખલાસ છે. હા હા હા, એનો અર્થ એટલે તારું કહેવાનું એમ થાય છે કે આપણે હોટલમાં જમવા જાય એવું કહેવાનું થાય છે. નવી લોજ ખુલી છે બાજુમાં જ. અરે લઈ જાઓ, ટકાટક ગુજરાતી ભાણું ખવડાવો. એ જ મને ખબર છે, કીધી આપણે મહેમાનોને જમાડ્યું છે તે ઠપકાલી. ચલો હસતા જરાય હારા નથી લાગતા, ઊંડા લાગો છો. મહેમાન આવે તો સારું ન લાગે આવું બોલવાનું. હે એમ, બહુ સરસ. જુઓ, તમે આવ્યા ને બહુ ગમ્યું, પણ તમને તો ખબર છે અમે બે એકલા રહેવા વાળા, ઘરમાં કોઈ ખાવા વાળું તો હોય નહીં. અને વધારેમાં વધારે મારે તો આડોશી પાડોશીમાંથી એટલું જમવાનું આવે ને કે મારે 365 દિવસમાંથી ખાલી 65 દિવસ જ જમવાનું બનાવવું પડે છે. બાકી 300 દિવસ તો જલસા જ. આ લોકો એમ જ ધરાઈ ગયા તારી વાતોથી જ મને એવું લાગે છે. અરે તમે માનશો નહીં, મારા ઘરે ગેસનો બાટલો છે ને, તમારે ત્યાં કેટલા દિવસ ચાલે મને કહો તો? 25 દિવસ. બોલો, અમારે 5 વર્ષ સુધી ગેસનો બાટલો ચાલે. તમારો સ્વભાવ એવા રીતનો છે ને એટલે હા. સારું ચાલે. તમે બહુ સારી રીતે ઓળખો છો મને. શું છે, સવારની ચા અમારા બાજુના પડોશીને, બપોરનું જમવાનું એ અમારા પાછળના પડોશી, અને રાતનું જમવાનું એને તો કાંઈ નક્કી નહીં. અને લગ્ન સિઝનમાં ગામ બોલાવે કે ન બોલાવે આપણે તો જતું રહેવાનું. હા એ આ બધું જોયું ને તમે, આને લીધે જેવું શરીર કેવું થઈ ગયું છે, મસ્ત એકદમ શું કોમળ. અરે એકદમ મસ્ત શરીર છે. જો બધું બેઠા ખાઈ ખાઈને જેવું શરીર કેટલું મસ્ત છે. બાકી બીજા લોકો કેટલા બોડી વાળા થઈ જાય, આ તો એકદમ સ્લીમ એન્ડ ટ્રીમ. જો બહુ સારા નથી લાગતા. આટલી ફાઇન વાત. થોડું ઓછું બોલું ને તો સારું. મહેમાન આવ્યા છે. અત્યારે મહેમાન આવ્યા છે ને, મેં તો તને કીધું રસ્તા મસ્ત આજે રસ ને પૂરી ને પાત્રા ને ઈદડા બનાવ, પણ તું તો હોટલમાં જવાનું કે હવે. તો ત્યાં મળશે, ભોજનાલયમાં બધું જ મળશે. અને સાંભળો, તમે આવ્યા છો તો પાણી તો પીતા જ જજો. પાણી વગર તો જવાય નહીં. મહેમાનને ચા પાણી કરાવવા પડે, પણ શું છે ને, ખાંડ પૂરી થઈ ગઈ છે. અને તમને કીધું હે
કે મારે તો 365 માંથી 300 દિવસ બહાર હોય એટલે જલ્દી લાવવાનું થાય નહીં કરિયાણું. કાંઈ નહીં, છતાંય પાણી લઈને આવો હો. હા મેં પૂછવાનું છું, લઈ આવો પાણી. હા હા, આ તમારા મહેમાન છે, જરા સાચવજો. હા જોયું આવી આ છે, આને કેમ સહન કરી બોલો હવે તમે મને કહો. તમે તો કેટલા મસ્ત આવી રીતે નીકળો છો, મારાથી નીકળાતું જ નથી. કોઈ આવે મહેમાન કાંઈ નહીં, બસ બેઠે બે જોયું આમ કેવું શરીર, આ ખુરશીમાં નથી હમાતી. 3 વાર તો ખુરશીમાં જ પડી ગઈ. બચી ગયા ફ્રેક્ચરમાંથી પૈસા ન કરે. આવું જ છે ભાઈ, આવું છે. જોયું ભાઈ, એ સાંભળો, આ પાણીના ગ્લાસ તૈયાર છે, લઈ જાઓ. જોયું બહુ ઢોલ વગાડ્યા તમે તો. આ જો ને અને આ વર્ષે મગનો પાક કેવો સારો છે. આ મગની બેઠો બેઠો સિંગું કાઢું છું. આ હારી હારી છે ને એ બધી વીણી લેવું અને બીજી બધી આ માલ ઢોરને નાખી દેવું. ખાસી મીઠી છે નહીં? હા, બહુ સારો પાક છે હો આપણી વાડીનો મગનો તો. અને મગનો ભાવય બહુ છે. અને મગ ખાવામાં હારા. હા, તો મગ ખાય એકચ્યુઅલી એમ જોવા જાવ ને તો આપણા શરીર માટે બહુ સારા. હા હો, એ તો છે. હું તો ઈચ્છું છું કે રોજ તમને મગ ખવડાવું. એટલે મગ હારા હોય શરીર માટે એટલે રોજ ખાવાના. અને તમને રોજ પેલું આ નહીં બાફીને પેલું મીઠું ને મરચું ને બધું નાખીને પીવડાવવાનું. અરે એનાથી તમારી તંદુરસ્તી કેવી સારી રહી ખબર છે તમને? અરે એ નથી ખબર પડતી. તો આજ કેમ મસ્કા મારે છે? મસ્કા કઈ નથી મારતી હું. હું એવું કહેતી હતી કે પેલી મારી બેનપણી છે ને, તો શું છે તારી બેનપણીને? શું થયું? હા, એનું ત્યાં શ્રીમંત છે. તો એવું કહેતી હતી કે ચાલો ને આપણે જઈ આવીએ. અરે અને શ્રીમંતમાં જવું છે ને તો પેલા મારે પોલકુન ચણિયો લાવવો છે નવો. અરે પણ હું તને શું કહું છું, આ ભાભી છે એની બેનપણી હશે જ ને? તારી બેનપણી છે તો જરૂરી છે એવું કે ભાભીની બેનપણી હોય તો જ મારી હોય ને મારી હોય તો ભાભીની હોય જ? એવું કંઈ જ નથી. મારી બેનપણી છે મેં તો તોય એટલે ભાભીની ના લે. તમારા ભાભી, મારા નહીં. તો બરોબર. હા, એ તમારા ભાભી, મારા ને મારી તો બેન છે. તો શું મારું મગજ તમે ખરાબ કરી નાખ્યું છે. હા, તો એક બેનની બેનપણી હોય અને બીજી બેનની બેનપણી ના હોય એટલે થોડું ડાઉટ થાય ને કે હા શ્રીમતમાં એકલા જવાનું. હા, એટલે અમે ભણ્યા ભલે એક સાથે હોઈએ પણ મારી જે બેન છે એની બેનપણી હોય તે બીજી હોય ને મારી બેનપણી પણ બીજી હોય. એવું જરૂરી થોડું હોય. પણ તમે છે ને આ બધું ઉલટું સુલટું બોલીને મારું મગજ ખરાબ કરી નાખ્યું. એ હારું તારે સણિયો ને ઘાઘરો ને આ દુપટ્ટો ને જે લેવું હોય ને લઈ લેજે, બરોબર? અને આ શ્રીમતનું કામ કેદી છે? શ્રીમંત આવતીકાલે જ છે. અને હું કહું સાંભળો ને, બેન મારી કહેતી હતી કે હમણાં એક સોનીની નવી દુકાન ખુલી છે. તો હું કહું મને ત્યાં છે ને એક ઝુમર બહુ ગમી ગયા હતા. હું બેન ગયા હતા ને તો લઈ લઉં. તને ગમતા હોય તો તારા માટે લઈ લે અને ભાભી માટે લઈ લે. હા, બંનેને સાથે આવશે તો વાંધો પણ નહીં આવે. માં, તમે કીધું કઈ બાજુનો સૂરજ ઉગ્યો? કેમ હું ના કહું? અરે હું તો તારા માટે ચાંદ ને તારા પણ તોડી લાવું, પણ શું કરું ત્યાં સુધી હાથ ન પહોંચે ને. એટલે જ મેં તમને ક્યારેય નહીં કીધું કે મારા માટે ચાંદ તારા તોડી લાવો. સારું, ત્યારે આ બેઠા તમે આ ઢોર માટે આ તોડો તો હું જતી આવું બેન સાથે. તું પણ બેસ ને, થોડું કામ કરાય ને, મને પણ સારું લાગે ને. કરો ને તમારું. ક્યાં મૂક્યા છે? હા હું લઈ લઈશ. તેજુરી છે, હા, એનું ખાનું છે, એમાં ચાવી છે, લઈ લે. તારે જેટલા રૂપિયા જોવે અને જે લેવું હોય બધું જ. બહુ જ ઓલો લાગો છો. તું પણ. હા, તો હું તો છું જ. સારું, તમે આ નિરણ બધું કરો ધોધાકાનું, અને તમને મગ પણ બાફીને આપીશો રોજ. હું જાઉં. એ હા. અરે ભલે ત્યારે હું જઈ આવું આમ બેન સાથે. અરે આ બૈરાનું કેવું ન માનીએ ને તો પછી છે ને સુખેથી જીવવા ના દે. એની બદલે ભલે ને લઈ આવી દેવા પડે ઘરેણા. શાંતિ તો ખરી ઘરમાં.
કેવી મજા આવી પેલી સોનીની દુકાનમાં ગયા તો અરે મેં તો એમને કહ્યું ને કે મારે પેલી બુટ્ટી લેવી છે તો આ પાડી મારી તો કીધી તારી પણ કહ્યું કે તારી બેનની પણ લઈ આવશે ને તારી પણ લઈ તો લીધી આપણે હા એ તો કહું પણ હું છું. ઘરે નથી લાવી કેમ એમ તારા જેઠજીને પહેલા બતાવીશ સરપ્રાઈઝ આપીશ પછી પૈસા તો કેવું? આપવાના છે હું શું કહું કેવું સારું ને આપણે એક જ ઘરમાં પરણી ગયા હે અને બંને સાથે ખુશી ખુશી રહેવાનું અને બધાને આપણી મુઠ્ઠીમાં આપણા કાબુમાં રાખવાના બોલ તું તો મારો દિલનો ટુકડો છે હા તો તું નહીં ચલો ચાલ અને હું શું કહું બોલો હા તે આપણે લઈને તો આવ્યા તો તારે ઘરે તો લઈ જવાય ને બેન તારા જેઠજી છે ને પહેલા એમને બતાવીશ પૈસા તમને જોડથી જ લેવાના છે આપણે તો એટલે તું બંને બાજુથી પૈસા લેશે એમ ને બેન મતલબ એટલે જો મને એમણે તો પૈસા આપ્યા હતા જ તારી બુટ્ટીના અને મારી બુટ્ટીના એટલે એમના પૈસામાંથી બુટ્ટી આવી કે બંને હવે તું બનેવીને એમ કહેશે કે આ બુટ્ટી ત્યાં લીધી એટલે તું એની પાસેથી પણ પૈસા લેશે બેટા તારા પૈસા તમે એમને જ રાખ્યા છે એ બધા પૈસા તને પાછા આપી દેવાની છે મારે તારા પૈસાથી બુટ્ટી નહોતી લેવી મારે તને મારા પૈસાથી અપાવડાવી છે ઓ કેટલી ડાઈ છે મારી બેન ઓ મારું બક્કું છે તું તો અરે સાંભળ મારી વાત અત્યારે છે ને હું શાક લેવા જાઉં છું તો તું ઘરનું થોડું ઘણું કામ પતાવી દે સાંભળ કેમ કે પેલા માજી કકરાટ ના કરે ને એવું કામ કરીએ આપણે બરાબર ના આપણે ક્યારે કકડાટ કરાવ્યું અમને ના આપણે તો આ એક ઘરમાં પરણ્યા છે ને તો આપણે શાંતિથી જીવવાનું એ લોકોને શાંતિથી રાખવાના એટલે હું છે ભયો બધા આપણી સાથે પ્રેમથી ને શાંતિથી રહે ને આપણી મુઠ્ઠીમાં રહે મારું તો નસીબ ખુલી ગયું છે કે મારી નાની બહેન જ મારી દેરાણી છે એટલે હું વટથી હુકુમ જમાવું તારી પર તો મારું કઈ નસીબ બંધ થઈ ગયું મારું તો હાવ ખુલી ગયું એવું તો મારી મોટી બેન મારી જેઠાણી નહીં અને આપણે ક્યાં દેરાણી જેઠાણી જેવું છે આપણે બહેનો છે તો બહેનો જ છે ને એમ પણ લોકો છે ને ગામમાં બી વાતો કરે છે એવી કે આ બંને જણાને ક્યારે ઝઘડા જ નથી થતા ક્યાંથી થાય અમારા બંને વચ્ચે પ્રેમ જ એટલો છે જો એક તો પેલો આ જ બોલતો હતો હું તને બતાવું મને અહીંથી નીકળે ને એટલે જોજો આ છે ને આ લલ્લુ કાલે ગલ્લા પર ઊભો રહીને એવું કહેતો હતો કે પેલા મુખીના ઘરમાં પેલા ગોવિંદના ઘરમાં બે દેરાણી જેઠાણી છે એની બાયડીને બંને વાતો કરતા હતા ગાડી લઈને ભાગ્યો જો તો મેં ડોલા કાઢ્યા તો એવું કહેતા હતા ગામવાળા કે આ બંને જણામાં ક્યારેય લડાઈ નથી થતી આ તો ક્યાંથી થઈ લડાઈ અમારા બંને બેન વચ્ચે ક્યારે અમે તો નાનપણથી સાથે રહ્યા છે આપણે કોઈ દિવસ ઝઘડો થયો બેન ક્યારેય નહીં અમારે તો આખા ગામમાં વાતો થતી અને કે આ બેન કોઈની તાકાત નથી કે લડાઈ કરાવે આપણે બંને તો અને આખા ગામમાં ત્યાંય વાતો થતી કે આ બે બેન વચ્ચે એટલો બધો પ્રેમ છે અને કોઈ દિવસ કોઈ ઝઘડો કરાવી ના આપણી સ્કૂલમાં માનને કેટલા ઝઘડા કરવાની કોશિશ કરતા પણ ક્યારે આપણા ઝઘડા થયા ક્યારે નહીં કોઈની તાકાત નથી તે કીધું ને એમ બેન કે આપણા ઝઘડા ક્યારે કોઈ જ ના કરાવી શકે કઈ નહીં આપણે આવી રીતે જ રહેવાનું છે હા ચાલ ચાલ તું ઘરના કામ કરી લે હું બજાર જઈને આવું હા ભલે ઓલું ઘાનું પોટલું લઈ આવ્યું ને હા લઈ આવીને તો આપણી વખાણમાં નાખી દીધું આ વાત તમને છે ને જબ બિલકુલ નથી આખો દિવસ કાંઈ ને કાંઈ કરતા જો જો બેટા હું પણ થોડું ઘણું ઘરનું કામ કરતી રહું ને તો મારું તબિયત થોડી સારી રહે પણ આ ઘરમાં બબે વહુઓ છે કામ ન કરતી જોઈ લો આ ફટકો છે એમના માટે ના ના મારી બંને ઘરનું બધું સંભાળી લેશે પણ મને એમ થાય કે મારે થોડું કામ કરવું જોઈએ તો એ લોકો કઈ બહાર જાય ને મારે માથે આવે તો હું આરામથી શાંતિથી કરી શકું ને અરે પણ તમારે એટલા હવે ખોટા ઉંમરે બળતરા ન કરવાના હોય નિરાત ભગવાનનું નામ લ્યો હરિભક્તિ કરો અને તમે આમણામ કામ કરશો ને તો ગામવાળા વાતું કરશે કે બબે વહુ છતાં ડોસીને ઢહેડા કરવા પડે છે એ ઢહેડા કરેલા જ હારા તો જ તબિયત સારી રહે પણ આખી ઉંમર તમે કેટલું કર્યું અમારા માટે ને બાપુજી માટે ને બાપુજી 10 વર્ષ તમે બાપુજીની સેવા કરી બીમાર રહેતા ત્યારે તો પછી હવે કેટલું કરવાનું હોય અરે હવે હરિમાળા કરો અને ચારધામની જાત્રાઓ કરો હવે છે ને ઓલા આશાબેન છે ને હા ઈ ચારધામની યાત્રા જાય છે હા એ ચારધામની યાત્રા ખુલે છે 10 દિવસ પછી તો તમે જઈ આવો ઓ માં આ ચારધામની યાત્રા હે હું થાકી ના જાઉં અરે તમે તો એટલા બધા હું કહે ને મજબૂત છો ને 10 ધામની યાત્રા કરો ને તોય નહીં થાકો આટલું બધું કામ કરતા થાકતા ન હોય તો પછી હું 4 ધામની યાત્રામાં થાકો તો લખાવી દેજે મારું નામ હે ને પહેલી વાર સારું કામ કીધું બાએ કે લખાવી દેજે હા અને એવું હોય ને તો નાનકાને હારે લેતા જાઓ તો હું તમારી સેવા સાકરી કરે ને
હા તો મોટા ભાઈ કહે છે તો હું ને નેહા બે આવશું બસ. હા તો તમારી સેવા સાકરી થઈ જાય ને કંઈક તમે થાકી જાઓ ને તો પોરો ખાઈ લેજો ને આ બંને સેવા કરશે. હા ઠીક છે ને? તો સારું છે. તો હારો હવે આ મૂકો ને આને શું કરવું છે તમારે? હા તો કઈ નહીં, તો અહીંયા મૂકું છું, પછી વો કરી લેશે. હવે કાઈ કરવાનું નથી. હાલો હા, અમારે હા. હાલો 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 હાલો. અરે આ ઉંમરમાં એ કામ મૂકતા નથી. ઓહો નેહાબેન, તમે તો બહુ કામ કરો બાપા, બહુ કામ કરો. હા, આટલું કામ તો કોઈ ન કરે. હા, જો ને અહીંથી પસાર થતી હતી તો થયું કે લાવ તમને મળતી જાવ. સારું થયું ને આવ્યા તે. ઈ કેવું છે તમને બધું હંધુય સારું છે ને? અરે એકદમ સરસ. અમાર તો બંને બહેનું એક જ ઘરમાં પરણી એટલે અમારે તો મજા મજા. અમારે કોઈ દિવસ કોઈ ટેન્શન નહીં. હા હા, એ તો સાચી વાત છે. કારણ કે અમારા દેરાણી જેઠાણી જેવા ઝઘડા તમારા ઘરમાં તો ન જ હોય ને. તમે બંને હગી બહેનો અને આ એક જ ઘરમાં દેરાણી જેઠાણી. પણ હા જો ને, હા ખોટું ન લગાડતી. આમાં શું છે કે તું છે ને ભોળી છે, બહુ ભોળી છે. હા, તારી બેન છે ને એ થોડી ચાલાક તો ખરી. તને ખબર છે આ હંધુય મને અમારા બાજુવાળા જમના માસી છે ને એ કહેતા હતા. ના હો રીચાબેન, હું ના માનું. હા, તમે એમ કહો છો કે મારી બેન ચાલક. ક્યારે અને તમારે દેરાણી જેઠાણી ઝઘડા થાય? હા હા, અમારે તો ક્યારેય નહીં. અને અમે દેરાણી જેઠાણી ભલે ને એમ હોઈએ પણ રિયા તો અમે બંને એક બેન. હા, એ વાત તો સાચી. પણ હવે લે, તને એમ લાગે છે કે તારી બેન તારી વાત ન કરે તો હંધી વાત હું તને સમજાવું. વાત એમ છે કે તમે તમારા હાહુ અને તમારા ધણી આ 3 જણ જાત્રાએ જવાના છો. હોવે. હા, તે આજે જાત્રાએ જવાના છો ને એ વાત તમારા ઘર સિવાય તો કોઈને ખબર જ ન હોય ને. પણ એને આ જાત્રાએ જવાના એનાથી એને હું લેણા દેણા? ઈ જ તો કહું છું તમને કે જાત્રાએ જવાના છો ને તો તમારી બેન એમ કહેતી હતી કે મારી બેનને તો ઘડીએ ને ઘડીએ બહાર રખડવા જોઈએ છે. એને તો ઘડીએ ને ઘડીએ ક્યારેક મારી સાસુનું બાનું, ક્યારેક ફલાનું બાનું, ગળાક દીકરું બાનું. લો, આ તમારા ફઈબા આવ્યા હતા હમણાં તમારા ઘરે? હા, એ વાત ને. હા, તો ઈ દી તમે બજારમાં ખરીદી કરવા નીકળી ગયા હતા સવારથી સાંજ સુધી? ગયા તા પણ એનું હું પણ એમ કહું છું રીચાબેન. ઈ જ વાત કરું છું. આ હંધી વાત તમારા ઘરની અમને કેમ ખબર પડે, ગામને કેમ ખબર પડે? આ તમારી બેન તમારી આગળ હારી છે ને તમારી પાછળ તમારું ભૂંડું બોલ. જો, હું તમારી બે બહેનોના ઝઘડા નથી કરાવવા માંગતી, પણ આ તો શું છે કે આપણે આંખે જોયેલું હોય ને પછી તમારા મોઢે એમ ખોટે ખોટા વખાણ સાંભળવાના આવે ને તો ખરાબ લાગે, સમજે? એટલે તમારી બેને એમ કીધું કે મારી બેનને તો રખડવાનો બહુ શોખ છે, અગરના હંધાઈ કામ હું જ કરું છું, મારી બેનને તો રખડવાનું મળે ને તો બધું મૂકી દે. અને બીજું તો એવું બોલી છે ને કે મારાથી બોલતાય, એટલે કે એક હગી બેન બીજી હગી બેનને સાસરે આવીને દેરાણી જેઠાણી બનીને આવા શબ્દો કહે છે ને એવું તો ક્યારે નહોતું વિચાર્યું. એટલે કેવા કીધા પણ? એટલે ઈસ કે દાળ ભાત ઈ સસ્તી વસ્તુ છે, દાળ ભાત બનાવી દે પણ શાક રોટલી બનાવવાનો જોર આવે એટલે ઈ મારા માથે નાખશે. હવે આ બધી વાત અમને કેમ ખબર હોય? વાત તો તમારી સાચી છે. હા, તો પછી આ હું ઈ બેન આવું બોલતી હતી? લો બોલો. હવે તમારે વિશ્વાસ કરવો ન કરવો તમારી મરજી. તમારી હગી બેન છે, તમે હું વિચાર્યું હોય તમારી બેન વિશે ને તમારી બેન હું કહેવા માંગતી હોય એ તો તમને ખબર નહીં. હા બેન, પણ જો મારાથી ન જોવાનું ને એટલે મેં તો તમને કહી દીધું. બાકી આગળ તમારે શું કરવું ને શું નહીં એ તો તમારી. પણ મને ખબર છે, મને તમારી પર 100% વિશ્વાસ છે કે તમારા જેવી વ્યક્તિ છે ને આ ઘરમાં મળે જ નહીં. એ વાત તો સાચી તમારી. હો, હા, મેં તો મારી બેન હારે ક્યારેય આવું નથી રાખ્યું. બોલો. અને મારી બેન મારી બધી વાતો ગાવીને તમને કરી એટલે મને નવાઈ લાગે છે. અરે મને નહીં, આખા ગામને ખબર છે આ વાત. તો આ આપણા આડોશી પાડોશી હંધાઈને ખબર છે. લો, આ જસુ કાકી જે કોઈ દી ઘરની બહાર નથી નીકળતા એમને ખબર છે. હા હા, એ જ વાત કરું છું. એટલે છે ને આ બધું બેન બેન કરવાનું રહેવા દો. આ ઘરમાં દેરાણી જેઠાણી બનીને આવે ને એટલે હંધુ એવું જ થાય. અમારા કાકાની દીકરી મારી દેરાણી બનીને આવી કે અમારી હારે ભળે છે, કોઈ દી જોઈ તે? હા હો, એ વાત તો સાચી. ઈ પણ કહું. અમે તો હગી બેન પણ તોય મારી બેન આવું કે જો, માનવું ન માનવું તારી મરજી, પણ હું નક્કી તને કહું છું ને એ તારી બળતરા કરે છે ને કરે છે. તમે કહેશો તો ખોટું જ ના જોઈ ને. હા આવું પછી હા, જો મને તો તારું પેટમાં બળે ને એટલે કીધું, બાકી તારી બેન હોત ને તો એને તો કહેવાય ન જાત. હો, હા, તમને બાકી ખબર ક્યાંથી પડે? એ વાત સાચી. એમ તાણા કાંઈ નહીં તું તારું કામ કર. હા, હું મારું કામ કરું.
હા ભલે હા અને જો સાંભળ આવતા રહેજો પાછા. હા હું આવી પણ મેં આવી કોઈ વાત કરી ને એવું ના કહેતી નહીંતર એમ થાય કે જો આ રીસાબેનને કાંઈ પડી નથી, આખા ઘરમાં પંચાયત કરતા ફરે છે, આખા ગામની એમને જ પડી છે. મને તો આ તારું પેટમાં બળતું હતું એટલે કીધું મેં. હો ભલે સારું સારું ઝાડુ માર દે નહીંતર તારી બેન જ તારી પીઠ પાછળ વાત કરશે કે ઘરના કોઈ કામ નથી કરતી. હાય હાય આટલા બધા કામ કરું છું તોય હા બોલો. થાય છે બેટા તારી વાત. હા તું તો મારી સોડી જેવી છે ને એટલે કહેવાનું મન થઈ ગયું. કાંઈ નહીં કામ કરો. હો સારું ભલે હો. હા સારું આવજો તાણે. હા આવી ચા આવી પીવા ને? એ આવી હા. ઝાડુ માર. હા ભલે હા. વાંધો નહીં તમે તમારે મારી વિશે આવું કીધું આ બધું મન નહીં લાગતું. જે કામ કરવા હું આવી હતી ને એ થઈ ગયું. આ મારી બોલ એવું બોલતી હશે મારી બેન હોઈ નહીં શકે પણ આમની વાતે સાચી મારી બેને જો કીધું ના હોય તો પછી એમને ખબર ક્યાંથી પડે. મારી બેને આવી મારી વાતો તો ના જ કરવી જોઈએ ને. હું આખો દી એને કશુંય કરવા ના દઉં. હું ઘરનું બધુંય કામ કરી લઉં. અને આ હોનીનતા ગયા હતા એ હું જાણું બેન જાણું આ ઘરના જાણતા હોય. આ બાજુવાળાને ક્યાંથી ખબર પડે. કંઈ વાંધો નહીં જોયું જાય તાણે લઈને બહુ વાતો કરવાનો શોખ છે. હા જેઠાણી બનીને આવી ને એટલે મન લાગે છે હવે આ જેઠાણી પણ બતાવે મને. ખબર નહીં ચાલ હવે કામ તો પતાવું. देखा मैनू पहली बार. કામિની ક્યાં ધ્યાન છે તારું? હા કેટલા દીએ મળી. હા તને મળવા માટે હું તો તે દી તને મળવા ખેતરે આવી હતી પણ એ દી ન મળી. મને થયું કે આજે તો તને મળવું જ છે. તો આજે જો ભગવાને સંજોગ ગોઠવ્યા તે રસ્તે જ જડી ગઈ તું. હા રીચાબેન શું કામ હતું પણ? કામ તો કાંઈ નહોતું બસ એમ જ અમસ્તા આ મળવા આવતી હતી. આ જો ને અંધાઈ ગામમાં તમારી બે બહેનોના વખાણ કરે કે આ બંને બહેનો કેવી હારી રહેશે કેવી હારી રહેશે. તો એમાં તમને કંઈ વાંધો છે? મને તો હું વાંધો હોય પણ તારી બેનને વાંધો છે. એટલે તું એમ વિચારે છે ને કે તારી બેન તારા માટે અને તું તારી બેન માટે એ અંતે ખોટું છે. એટલે તને બહુ પ્રેમ છે. તું તારી બેનને પ્રેમ કરે છે, એને હાચવીને રાખે છે, એનું બધું ધ્યાન એ રાખે છે પણ તારી બેનને એમ લાગે છે કે તું તો એનું ધ્યાન જ નથી રાખતી. આવું તમને કોને કીધું? હા ચાલ હું તને જે સવાલ પૂછું ને એનો જવાબ આપજે કારણ કે મારી વાતનો તને વિશ્વાસ નહીં થાય પણ હું જ્યારે સવાલ કરીશ ને ત્યારે તને વિશ્વાસ થઈ જાય કે હું સાચી અને તારી બેન ખોટી. હા બોલ. જો હા બર હવે તારી સાસુ તારી બેન અને એના એટલે કે તારા દિયર જવાના છે ફરવા જાત્રાએ. હા તો ઈ કહેતી હતી કે દર વખતે મારી બેનને જવું હોય. મારી બેનને તો ઉપાડો મેલ્યો છે રખડવાનો, ઘરના કામમાં તો ડોરો નથી, આખો દી લાલી લિપસ્ટિક કરીને ફર્યા કરે છે. હું હંધુઈ કહેતી હતી અને આ બીજું કોઈ નથી કીધું. પેલા જસુ કાકી કહેતા હતા જે ઘરની બહાર ક્યારે નથી નીકળતા એને તમારા ઘરની હંધી વાત કેવી રીતે ખબર? આવું કોણ બોલતું હતું? તારી બેન. બીજું મારી બેન નેહા બોલતી હતી? હા. હવે તને મારી વાતનો વિશ્વાસ નહીં થાય ને પણ જો ખોટું ન લગાડતી હજુ એક વાત કહું તને એમ થાય કે આ હું બોલે છે રીસાબેન. જો મારે તારા ઘરમાં કોઈ ઝઘડા નથી કરાવવા પણ વાત એમ છે ને કે તારી બેન એવું બોલી છે ને કે તને એમ થઈ જાય કે મારી હગી બેન જે મારા ઘરમાં મારી દેરાણી બનીને આવી છે એ મારા વિશે આવું બોલે છે. હજી વિશ્વાસ નથી થતો. તમારા ઘરમાં વાહેદા કોણ કરે? આંગણું કોણ વાળે? દાળ ભાત શાક રોટલી કોણ બનાવે? નેહા. હા પણ શાક રોટલી તને સોંપે છે ને? હા ક્યારેક ક્યારેક રોટલી હું બનાવી લઉં છું.
ઈ એમ કહેતી હતી કે એને એમ છે કે બહુ ગોરી છે ને તો એ ચૂલા આગળ કે ગેસ આગળ રહે ને તો કાળી થાય, એટલે જ તો હું એને રોટલી બનાવવાનું આપું છું અને આ સસ્તું સસ્તું દાળ ભાત ને શાક ને એવું હંધુય હું બનાવી લઉં છું. હવે તમારા ઘરની વાત અમને કેવી રીતે ખબર પડે? ગામવાળાને કઈ રીતે ખબર પડે? આ વાહેદા તું કરે છે તો કે વાહેદા તો હું કરું છું, તો આંગણા તું વાળે છે કે આંગણા હું વાળું છું. અને ખાસ વાત, એને આ ઘર પર હક જમાવો છે કે મારી બેન આ ઘરની અંદર હક ન જમાવી શકે, મારે જ હક જમાવવાનો છે. આ હંધી વાત થઈ છે. બોલ, હવે માનવું છે? હવે તો વિશ્વાસ આવે છે ને કે તારી બેનના શબ્દ હું બોલી રહી છું? હા, આ હંધુય તારી બેન કરી રહી છે અને એને સમજાય કે આ ગામમાં આવા ફજેતા ન કરાય. જો મેં કીધું એવું ન કહેતી, નહીં તાર પાછી મારી હારે બાખડશે. તને તો ખબર હશે તારી હગી બેન છે, નાનપણથી ભેગા રહ્યા છો, નાની મોટી વાતમાં કસકસ તો થઈ હશે ને ક્યારેક ને ક્યારેક તમારે. મારી બેન આવું કેવી રીતે બોલી શકે? હવે એ તો બોલે એવી છે જ નહીં. હવે જો ભાઈ બોલી છે તો કીધું છે, બાકી આ ગામમાં તમારી બંને બહેનોના દેરાણી જેઠાણી તરીકેના દાખલા દેવાતા હતા, પણ આ હંધુય 6 મહિનાથી જે થઈ રહ્યું છે ને એ મને ખોટું દેખાય છે અને મને લાગ્યું તારું પેટમાં બળતું હતું એટલે કીધું. હવે માનવું ન માનવું તારી મરજી, બાકી મને જે લાગ્યું ને એ મેં તને જણાવી દીધું. પણ રીચાબેન, એક વિચાર આવે છે હું કે આ બધું એને તમને ક્યારે કીધું? મને નથી કીધું, આપણા આખા હંધાઈ ગામને ખબર છે, આ આપણા આડોશી પાડોશી હંધાઈને ખબર છે. અને દિવાલને કાન હોય હો. આ તમે બંને આવું જે હામી ઉપરા ઉપરી બંને એકબીજાને પ્રેમ બતાવો છો તો લોકોને ખબર પડે છે કે તમે ઉપરથી દેખાડા જ કરો છો. ના ના, એવું હું તો ક્યારેય નથી કરતી, પણ હવે એને તમને આ બધું કીધું હોય કે ગામમાં કીધું હોય તો હું એને આજે પૂછીશ તો ખરા જ. અરે એમ ના પૂછતી, આમ વાયા વાયા પૂછજે, એટલે છે ને હાચું નીકળી જાય મોઢામાંથી અને આજે ને આજે જ ફેસલો લાવશે, નહીંતર આ એટલી વાત વધી જાય ને કે કોક દી તમારા નોખા થવાના વારા આવશે. કંઈ નહીં, હમણાં જ જઈને પૂછું છું એને. હા હા, જા જટ જા. આ ઓલી અને આ બંને વચ્ચે ડખા કરાવવાનું કારણ તો મેં ઊભું કરી દીધું છે. ત્યાં લગન તો નાની નાની દિવાળી ચાપી હતી, આજે તો આગ ભભૂકા ઉઠી છે, એટલે કંઈક તો એવો નિર્ણય આવશે ને આવશે જ. હા, બધી આટલી બધી કેરીઓ ભાઈ મારે એકલી ક્યાંથી મૂકવી? હવે કામિની આવે ને તો સારું, એને કહું ક્યાં મૂકવા લાગે. હવે શું કરે છે નેહા? કંઈ નહીં, લે તને જ યાદ કરતી હતી તો હું એમ કહેતી હતી કે આ કેરીનો ડાબો નાખવો છે ને તો એક તો મારથી આમે ઉચકાતું નથી. આ જો ને આ શરીરમાં કંઈ રહ્યું છે હવે, તો એમ કહું કે તું ડાબો નાખી દે ને તો હું બીજા કામ પતાવું ને. એટલે આમ તો બધા કામ મેં કરી જ નાખું છું રોજ, તને ખબર તો છે જ. તો આ ડાબો તું નાખી દે, બીજા કામ હું પતાવી લઉં. હા હા, આ તો હું કરી જ લઈશ. પહેલાં તું જા ઉપર ધાબા ઉપર અને કપડાં લઈ આવ બધા, વરસાદનું વાતાવરણ લાગે છે. રોજ લાવું જ છું ને હું, તો આજે તું લઈ લે ને. હું વાંધો તું છે? તારા લઈ લે, હું મારા લઈ લઈશ. જા. ખબર પડી ગઈ આજે કે આ તારી જેઠાણી પણ તે બતાવવાનું ચાલુ કરી દીધું છે. આ મેં ચાલુ નથી કર્યું, તે ચાલુ કર્યું છે. હમણાં જ તું બોલી, મેં હમણાં જ સાંભળ્યું કે આખા ઘરના કામ તો હું કરું જ છું. એટલે તું કહેવા શું માંગે છે? એટલે આખા ઘરના કામ તું એકલી જ કરે છે અને હું કંઈ કરતી જ નથી? હું તારી જેઠાણી પણ તારી બેન છું, પહેલા તું યાદ રાખ. આ પણ હું કરું છું તો કરું છું ઘરનું કામ. લે આખો દિવસ હું નહીં કરતી તો તે દિવસે પણ ચા પીને નીકળી ગઈ. શું કર્યું તે? બધા ઘરના કામ તો હું કરું છું. તો આખા ઘરનો સામાન બહારથી લાવવા કરવાનો, જે પણ કંઈ કરવાનું બધું હું કરું છું. ત્યારે જ એને તું રસોઈ બનાવી શકે છે. તો તું એવું કેમ કહે છે કે તું એકલી કામ કરે છે? હું શું કામ જ નથી કરતી? આ શું થાય મને આવી રીતે આમ કરીને એમ હાથ મારો? હા તો મારી બેન છે, મારો હક છે તારી પર. બેન છે, હક છે તે તો બહારના કામ હવેથી હું કરી લઈશ, તું ઘરના બતાવી લેજે, હું બહારનું કરી લઈશ. એટલે તું નક્કી કરશે હવે કે તું શું કામ કરશે અને તું શું કામ નહીં કરે. આ નક્કી હું કરતી આવી છું ને હું જ કરું છું. હા, એ તો બધી ખબર પડે છે મને. હવે તું બધું નક્કી કરતી થઈ ગઈ છે બેન. આ રીચાબેનની વાત મને તો હવે એવું લાગે છે કે સાચી જ હશે. જે રીચાબેને મને હમણાં કીધું છે કે તું આખા ગામમાં વાતો કરતી ફરે છે, એ મને લાગે છે હવે સાચું જ હશે.
જેટલી જબાન તું મારી સામે બોલે છે ને એ હું દેખી રહી છું તારું અસલી રૂપ અત્યારે. આ અસલી રૂપ તો મને દેખાય આવ્યું છે અત્યારે કે આ મારી વિશે જે ગામમાં વાતો થાય છે ને કે એને આવડે શું દાળ ભાત બનાવતા આવડે, દાળ ભાત બનાવી રહી છે અને કચરોય સરખો નહીં વાળે, આ માન જેવા તેવા ઘરના કામ કરે છે, આવી બધી મારી વાતો કરે ને ઉપરથી નામ લે છે મારું કે હું ઘરની વાતો કરતી ફરું છું. નેહા તું મારી નાની બેન છે. આ તો નાની બેન છું તો તમે મોટા છો તો હદમાં રહો ને, હું નાની છું તો મારી નાની બેનની વાતો કોણ કરાવી તે જઈને બહાર? મેં કરી છે તારી વાતો, તે મારી વાતો કરી છે, મેં તારી વાતો ક્યાંય નથી કરી. જો બેન મેં વાતો નથી કરી, હું તને કહું છું આ ગામમાં મારી વાતો ક્યાંથી ખબર પડી કે મને દાળ ભાત બનાવતા અને દાળ ભાત તો સવાર સાંજ બનાવી દઉં છું, બીજું કશું બનાવ કેમ બીજું નહીં બનાવતી હું? મને બટાકાનું શાક બનાવું રીચા ચૂપ થઈ જા. મને રીચાબેને કીધું છે કે તું જ આખા ગામમાં વાતો કરે છે. બરાબર છે. આજે આ તારો રંગરૂપ દેખાય આવે છે મને કે આ જે રીતે તું મારી સાથે વાતો વર્તન કરે છે ને, બહુ બેન બેન બહુ પ્રેમ બતાવતી હતી, આજે આ તારું રૂપ દેખાઈ ગયું બેન. આ તારો પ્રેમ નથી. આ શું બોલે છે શું તું? આ શું બોલે છે? આજે તું ગામમાં જઈને વાતો કરે છે ને એ કહું છું બધું હું તો. અરે મગજ છટકી ગયું છે કે શું તારું? તો તારું છટકી ગયું છે બેન. હવે તો મને છે ને ગુસ્સો આવવા માંડ્યો છે અત્યારે. એવું થાય છે કે હું તારી બસ હવે અસલી રૂપ કોનું દેખાય છે ને અને કોનું નથી દેખાતું એ હું જોઈ રહી છું, બરાબર છે? એટલે ચૂપચાપ ઘરના કામ કર ને મારી સામે છે ને આ જીભ લડવાનું બંધ કરી દેજે. હું નથી જ કરવાની, તારે કરવું હોય તું કર, હું બહારનું કામ કરીશ, તું ઘરનું કર. આ શું બોલી રહી છે? મારી સામે બોલે છે તું? આ ઘરમાં કોઈની હિંમત નથી કે મારી સામે કોઈ બોલે, સમજી તું? તું મારી સાથે હું વર્તન ન કરીશ. આ નાની બેન થઈને તું શું કરે છે? આ મને બહાર બધી વાતો ખબર પડે, તું બહાર જાય છે ને મારી વિશે કેવી વાતો કરે છે. હવે તો હું રીચાબેનને બોલાવીશ કે કોણ શું વાતો કરે છે. હવે એ એના મોથી જ બોલશે ત્યારે ખબર પડશે તને. એટલે તને રીચાબેને જ કીધું છે? હા મને રીચાબેને જ કીધું છે કે તમારી જ નાની બેન તમારી ઇજ્જત કાઢે છે બહાર નીકળીને. કઈ વાંધો નહીં, આપણે રીચાબેનને બોલાવશું અને રીચાબેનને પૂછશું કે કોણે કોની વાતો કરી છે, તે કરી છે કે મેં કરી છે, એટલે બધી ખબર પડી જશે રીચાબેન થ્રુ કે કોણ કોની વાતો કરતું હતું. હા તો સારું થયું તે કીધું કે રીચાબેન આવી વાતો કરી એટલે મને ખબર પડી કે આ રીચાબેનને તે બધી વાતો કરી છે ને એટલે રીચાબેને મને કીધું છે. બિચારા સાચા છે એ વ્યક્તિ. અરે રીચાબેન તો મને હમણાં મળે છે રસ્તામાં અને હમણાં જ એમને મને કીધું છે કે તારી નાની બેન છે ને આખા ગામમાં તારી વાતો કરતી ફરે છે. જો બેન તું મને આવી રીતે કરી વાતો ના આ તો કરીશ. કરીશ, તારી મોટી બેન છું. ચૂપ રહે તું. કઈ વાંધો નહીં, ચાલ તું ચૂપ રહે, તું કામ કર, મોટી ચાલ. બેન છે. હું કઈ કરવાની નથી, તારે થાય ને તો તું કરજે, હું કશું નહીં કરું. શું બોલે છે? શું બોલે છે? ચૂપચાપ કામ કરજે, બરાબર? અરે મોટી છે તો ધમકાઈને જતી રહી. વાંધો નહીં, બન જેઠાણી. જો હું પ્રોપર પ્યોર જે જેઠાણી બનીને ના બતાવું ને તો મારું નામ પણ નેહા નહીં. હા હા ટીવી જોયા કરો તમે બેઠા બેઠા અને અહીંયા ઘરમાં મોટી રામાયણ થાય છે વગર ટીવીએ. કેમ? શું થયું હવે? હું શું થયું? અરે હા મારી બેન જોઉં તો પ્રોપર એનો જેઠાણી વાળો રંગ બતાવવા લાગી છે. બોલો હું એને કેટલું રાખું? મારી બેન છે એમ હું કોઈ દિવસ જેઠાણી જેવું ના રાખું, કારણ કે અમે બંને બહેનો રહ્યા એટલે સ્વાભાવિક છે ને કે મારે એની સાથે જેઠાણી જેવું વર્તન તો કરાય નહીં. પણ તમે માનશો કે મારી ગામમાં બહાર કેવી કેવી વાતો કરે છે કે મને તો ખાલી દાળ ભાત બનાવતા આવડે છે, દાળ ભાત બનાવીને મૂકી દઉં છું અને કચરોય સરખો નથી વાળતી, ઘરના કામ માન બધા કરું છું, એટલે કરું છું આખું ઘરનું કામ પણ જેવું તેવું. તમે વિચાર કરો, આ તો મને બહારથી ખબર પડે, બહાર લોકોને કેવી રીતે ખબર પડે? સમજાઈ દેજો એમને. હા તમારા ભાઈની, હવે તમારી બેન કેવું કે ને તમારા ભાઈની બહુ કેમ? અરે બેન છે ને એ બેન જ રે, તમારા લોહીના સંબંધ છે. અને હું તને શું કહું છું નેહા, તારી વાત હું માનું છું કે નાના મોટી કામ બાબતે તમારા કંઈક ઝઘડા બગડા થયા હોય અથવા અણબનાવ હોય, પણ તને શું કહું કે બહારના લોકોના કહેવાથી આપણે આપણા ઘરમાં દિસવાળી તો ન સોંપાય ને. મેં બહારના લોકોના કહેવાથી નથી ઝઘડા કર્યા, એ મારી બેને કર્યા છે. અને તમે એમ કહો છો કે લોહીના સંબંધો જ છે, પણ એને નથી ખબર પડતી કે લોહીના સંબંધ છે, આપણે ઝઘડા ના કરાય અને બેન સાથે બેન જેવું વર્તન કરાય, બહાર આવી વાતો ના કરાય. પણ નહીં, એને તો બહાર વાતો કરવાની છે ને ઉપરથી મને કેવી આમ કરીને વાતો કરીને ગઈ. બોલો. ઓહો, તું બિલકુલ ચિંતા ના કર. હું છે ને ગોવિંદભાઈને કહી અને એને ખખડાવીશ કે આ તમે તમારી વાઈફને થોડું સમજાવી દેજો
કે મારી નેહાને વારે વારે ટોર્ચર કરે છે. હા ટોર્ચર નહીં, હું એમ કહું છું કે હું નહીં, એ બહારથી બધી વાતો સાંભળીને આવે છે ને મારી જોડે ઝઘડા કરે છે. મેં તો બહારથી વાતો સાંભળીને ઝઘડોય નથી કર્યો, મેં તો કંઈ નથી બોલી એને, એ જ બધું બોલે છે મને. એટલે એની કાન ભંભેણી કોઈએ કરી હશે, કાં તો પછી એ ગામમાં વાતો ગઈને કરતી હશે ને. અરે એને ને એને મારાથી શું તકલીફ છે મને શી ખબર હોય. અરે બેનુને કાંઈ પ્રોબ્લેમ ન હોય, નાનું મોટું અણબનાવ થયો હોય અને બહારના લોકો છે ને લાભ ઉઠાવી જાય. અણબનાવની વાત કરો છો? શું અણબનાવ થાય? આખા ઘરનું કામ હું કરી લઉં છું, હું જ ના પાડું છું તો રવા દે બેન, હું બધું કામ કરી લઉં, દોડદાઈ થઈને બધું ના પાડું કે ના કચરો હું વાર નાખીશ, આ હું કરી નાખીશ, ચા હું બનાવી દઈશ બેન. અને બેન કશું નહીં કરે અને છતાંય મારી વાતો. અરે કોની સાથે તારી વાતો કરી? આ પેલા બાજુવાળા પેલા શું નામ છે પેલા રીચાબેન. અરે સીટ, આ રીચાબેન ના કહેવાથી તમે લોકો ઝઘડા કરો છો? અરે તને રીચાબેનનો સ્વભાવની ખબર છે? અરે અહીંયાની વાત અહીંયા કરે ને અહીંયાની વાત અહીંયા કરે. અરે ઘરમાં ઝઘડા કરાવે, ઝઘડા. તને નહીં ખબર હોય. અને રીચાબેન હોય એટલું અને કરે એટલું, એટલે એની બોલી બધી. લીધું, એમના વખાણ કરી લીધા. શું રીચાબેનનો વાંક કરો છો? એ તો બિચારા સારું થયું મને કહેવા આવ્યા કે આવી રીતે તારી બેન બોલે છે અને તારી બેન તું કરે છે, પણ તારી બેન છે ને તારી ગામમાં વાતો કરે છે. અને તમે એમ કહો છો કે રીચાબેન આમ ને રીચાબેન તેમ. રીચાબેન વિશે કશું નહીં બોલતા હો. હા, અને જે કેવું હોય ને તમે ગોવિંદભાઈને કહી દેજો કે આવી રીતે તમારી બૈરીને સમજાઈ દે, બેનને નહીં મારી પણ તમારી બૈરીને સમજાઈ દેજો કે મારી સાથે આવી રીતે ગમે તેવી વાતો, મારી ગમે તેમ ગામમાં વાતો નહીં કરવાની અને મારી સાથે આમ કરીને વાતો ના કરશો અમને કે. હે સારું, હવે હું છે ને ગોવિંદભાઈને વાત કરી દઈશ. એ અને એ એની વાઈફને ઠપકો દઈ દેશે બસ. અને હવે મોઢું શાંત રાખ, હવે તું શાંત થઈ જા. અને તને શું કહું કે તને આઈસ્ક્રીમ બહુ ભાવે છે ને? નથી ખાવી આઈસ્ક્રીમ, મને ગુસ્સો આવે છે અત્યારે. મને ખબર છે તને આઈસ્ક્રીમ ખાવી છે. નથી ખાવી. તો આજે સાંજે હું તો આઈસ્ક્રીમ ખાવા જવાનો છું, કોઈને ખાવી હોય તો આવે. હા એટલે તમે એકલા જશો ને? તો તું પણ આવ. હા તો આવીશ જ ને હું પણ. અને તારી ફેવરિટ. અને કહી દેજો તમે બસ. હા કહી દઈશ પાક્કું. સારું હવે ચાલો પેલો ડાબો નાખવાનો મૂકીને ગયા છે, મારે ડાબો નાખવાનો છે. હા સારું ચાલ. અરે આ બૈરાના કંકાચમાં તો માણસને શું કરવું? સગી બહેનો છે, દેરાણી જેઠાણી હોય તો ઝઘડા થાય, પણ આ સગી બહેનોમાં ઝઘડા થાય એટલે આ બંધ કરો. તમે શું કરો છો અત્યારે? આ કઈ નહીં, કાગળ સોંપતો હતો. મારી વાત સાંભળો પહેલા. બોલ ને. બંધ કરો. તમે મારી વાત સાંભળો. બહુ ગુસ્સામાં છું અત્યારે. અરે હું વાત કાનથી સાંભળું છું યાર, તું બોલ ને. તમે આ પટારો બંધ કરો પહેલા, મારે નથી સાંભળવું. હાથ આવી જાય અત્યારે, મારે સીધું અહીંયા દવાખાને જવું પડે. શું થયું બોલ? શું નહીં થયું એમ પૂછો. હા તો શું નથી થયું એ કીધા બસ. મારી બહુ મોટી ભૂલ હતી કે મેં મારી નાની બહેનને મારા દિયર સાથે પરણાવી. અરે પણ નેહાએ શું કર્યું છે? એ તો જ્યારથી આવી છે સરસ રીતે આ ઘરને સાચવ્યું છે, તો પછી શું કંઈ કીધું એણે તને? એને આખા ગામમાં મારા વિશે ગમે તેમ વાતો ફેલાવી છે અને અત્યારે માનવા પણ તૈયાર નથી. અરે તારી સગી બેન છે, એ થોડ તારા વિશે કંઈ ખોટું. એ જ તો મોટી વાત છે કે મારી સગી બેન છે. કોઈ પારકાએ કર્યું હોય ને મારી સાથે આવું તો એને જોઈ લેતે. શું વાત કરી? એને એવું કીધું ગામમાં, પેલા રીચાબેનને ઓળખે છે ને તું? પેલા જાડા સરખા છે રીચાબેન, હા આપણા ગામમાં જ રહે છે. હા. એમને જઈને એવું કીધું કે મારા બેન તો છે ને મારી જોડે કામ કરાવે છે ને મને આમ કરે છે ને મને શાંતિથી બેસવા નથી દેતા, બધું જ ઘરનું કામ હું એકલી કરું છું ને મારી બેન બસ આખો દિવસે લાલી લિપસ્ટિક લગાવીને ફરતી હોય છે. શું તમને એવું લાગે છે હું આખા ઘરનું કામ નથી કરતી? તું ક્યાં રીચાબેનની વાતમાં આવે છે? રીચાબેનનું તું કામ છે આમથી આમ કરવાનું, અને ચાલ કીધું હોય તો પણ તારે છે ને તારી બેન ઉપર વધારે વિશ્વાસ હોવો જોઈએ ને. રીચાબેન ઉપર વિશ્વાસ કરે છે તું? પણ મારે પણ મારી બેન પર જ વિશ્વાસ કરવો છે, પણ એ મારી સામે બોલતી થઈ ગઈ છે હવે. અરે રીચાબેન જ્યાં કૂવો બતાવે ને ત્યાં ખાબું જોઈએ નથી મળતું. અને રહી વાત નેહાની, તો મને નથી લાગતું કે નેહા એને કંઈક કીધું હોય. ચાલ છોડ, છતાંય હું રાત સાથે વાત કરી લઈશ ને નેહાને સમજાવી દેશે બસ. ના, તમે નેહાને જોડે હમણાં જ વાત કરો.
અરે પણ હું સીધું કઈ રીતે નેહા જોડે વાત કરું? જો એક ખોટી માથાકૂટ થાય નહીં કરતા મારો ભાઈ છે રાજ, એને હું સમજાવી દઈશ તો એ નેહાને સમજાવી દેશે બસ. આ સમજાવવાની વાત છે. હવે મને નેહા ઘરમાં જોઈએ જ નહીં. અરે આ કેવી વાત કરે છે? તો હું રાજને અને નેહાને અલગ કરી દઈએ? હા કરી દો. બાકી મને મારી બેન આ ઘરમાં નહીં જોઈએ. એ શક્ય નથી. તું આ ભોળી આવી નાની નાની બાબતો કઈ કઈ અલગ ન થવાનું, છૂટાછેડા ન લેવાના હોય. એટલે તમને મારો જ વાંક દેખાય છે ને અત્યારે? અરે તારો વાંક કાંઈ નથી, પણ તું લોકોની વાતમાં આવીને ઘરમાં ખોટા ઝઘડા ઊભા કરે છે ને. મને ખબર હતી તમને પણ મારો જ વાંક દેખાય. અરે મારી માં, તું આ જો તું તારો વાંક નથી, તું બિલકુલ સાચી છો. બસ હું નેહાને સમજાવીશ, બસ ખુશ. અને બીજી વાત તમને એ પણ કરવાની છે કે નેહા અને રાજભાઈ એ લોકો જાત્રાએ જાય છે અને એ વાત એને મને ઘરમાં પણ નથી કીધી. અરે પણ મને તો બહારના વ્યક્તિઓથી ખબર પડે છે. અરે મારી માં એમનો વાંક નથી. મેં કીધું તું રાજને કે તું બા સાથે જા. બા અને બા આખી જિંદગી ઘરના કામ જ કર્યા છે, તો મેં વિચાર્યું કે બા ચારધામની જાત્રા કરી આવે અને હવે આ ઉંમરે એમને તકલીફ પડે એટલે મેં વિચાર્યું કે રાજ સાથે જાય તો એમને સથવારો રહે ને એમની કાળજી રાખે. અને એટલે મેં કીધું છે, એમાં રાજનો કંઈ વાંક નથી. તો મને નતા કહી શકતા તમે પહેલા? ઠીક છે, કામ કર, તું અને નેહા અને બા ત્રણે જાઓ અને ચારધામની યાત્રા કરી આવો બસ. આ તો તમે જબરદસ્તીથી બોલો છો મારી જોડે, પણ બધી ખબર પડે છે. અરે મારી માં, તારા છે ને તું આ પેલા ટીવીમાં છે ને આ સિરિયલો બધું જોવાનું ઓછું કરે તો સારું. ચાલ બધું ઠીક થઈ જશે. અરે કે મોટા ભાઈ મને અહીં બોલાવ્યો. અરે કઈ નહીં, આ ઘરમાં જો ને આપદા આવી પડી છે. હા મોટા ભાઈ, એ તો મારે અને નેહા વચ્ચે પણ વાત થઈ. અને મોટા ભાઈ આવું ને આવું ચાલતું રહ્યું ને તો એક દિવસ આપણા ઘરમાં પણ ના બનવાનું બનશે. અરે મારા ભાઈ જો, અને આવ્યા ને ઘણા દિવસ થઈ ગયા છે અને અત્યાર સુધી બધું સરખું જ ચાલતું હતું બંને બહેનો વચ્ચે. ના, રીચાબેન જ્યારથી આપણા ઘરમાં આવવા લાગ્યા છે ને ત્યારથી બંનેના રસ્તા છે ને અલગ પડી ગયા છે. અને હવે આપણે સીધા રીચાબેનને કંઈ કહેવા જશું ને તો રીચાબેનનો સ્વભાવ તને ખબર છે ને આપણા પર ચડી બેસશે. એટલે આપણે શું કરીએ, વિજયભાઈને વાત કરીએ કે જો વિજયભાઈ તમારી ઘરવાળીને સમજાવો, અમારા ઘરમાં ખોટા ડખા નહીં ઊભા કરે. બાકી અત્યાર સુધી એમના વચ્ચે કંઈ તકલીફ હતી નહીં ને? અરે તમને તો ખબર જ છે કે એની નાની બેન માટે લગ્ન માટે મનાવવાવાળા મારા ભાભી તો હતા જ. શું કહેતા હતા, મારી નાની બેન સાથે લગ્ન કરી લો, અમે બે દેરાણી જેઠાણી નહીં પણ બેનું થઈને રહેશું. અને અત્યાર લગી રહેતી જ હતી, પણ આ થોડાક સમયથી જ એ લોકોનું વર્તન આવું થયું છે. વાંધો નહીં, આપણે વિજયભાઈને સમજાવી દઈએ પ્રેમથી. ન સમજે તો પછી બીજો કોઈ રસ્તો કાઢશું, પણ એકવાર પ્રેમથી સમજાવવાનો પ્રયત્ન તો કરીએ કે તમારા ઘરવાળાને સમજાવો, કોકના ઘરમાં ખોટા ડખા ઊભા કરે. જ્યારે તમારા ઘરમાં થશે ને ત્યારે તમને ખબર પડશે. ના ના સાચી વાત છે. ઠીક છે ને? હા હા, અને મેં નેહાને પણ સમજાવી કે આ બહારના લોકો કંઈ આવીને આપણા ઘરમાં કાન ભંભાળા કરે એની કરતાં આપણે ચેતી જવું. અને તમને ખબર છે ને બૈરાનું, એની કરતાં આપણે એવું જ કરીએ કે રીચાબેનના ઘરવાળાને જઈને વાત કરીએ આ વિજયભાઈને કે ભાઈ આ તમારા ઘરનાને મારા ઘરે ના મોકલતા. એમાં હું છે રાજ કે બંને છે ને મનની બહુ ભોળી છે. કોઈ પણ કંઈ કહે ને એટલે આંખ બંધ કરીને એનું સાચું માની લે. સમજણ શક્તિ ઓછી છે એમનામાં, બાળ બુદ્ધિ વધારે છે બંને. સમજી ગયો. એમાં ખાસ તો નેહામાં હાવ બચ્ચું છે, આવડી મોટી થઈ ને પણ હાવ આમ નાની નાની બાળકો જેવી જીદ કરે. એટલે ભોળવામાં એને તો પહેલો નંબર એ જ. એટલે આપણે વિજયભાઈને મળી આવીએ અને કહીએ કે મહેરબાની કરી અને રીચાબેનને કહેજો કે અમારા ઘરે એના પગલાં ના પડે તો વધુ સારું. ને કામિનીનું તો કેવું છે, કોઈક બે જણા વાતો કરતા હોય ને તો એ કામિની એમ થાય કે મારી વાતો કરે છે. બરાબર ને? એટલે ખોટા વહેમમાં વધારે જીવે. ચલ એ બધું છોડ. કેટલા વાગ્યા? જો હજી તો 8 વાગ્યા છે. આપણે વિજયભાઈને મળી આવીએ, હજી સૂતા નહીં હોય. ના ના સાચી વાત. હા ચાલ. અરે વિજય શેઠ, હા ગાડી લઈને ક્યાં નીકળવાનો વિચાર છે? હા જરા ચેક કરતો હતો કે અંદર સ્પેર વ્હીલ કેમ છે. તમે ગાડીના સ્પેર વ્હીલ ચેક કરો છો, પણ થોડુંક તમારા ધર્મપત્નીનો મગજે ચેક કરતા હો તો. અરે ભાઈ પણ એને કર્યું શું? એટલે શેઠ તમને ખબર જ છે કે આજે તમારા ધર્મપત્ની છે કંઈ ને કંઈ કારનામાં કરતા જ રહે છે એમ ને? પણ એ તમને આજે ખબર પડી? હે ભગવાન, ખરેખર આવા પતિ હોવા જોઈએ.
એટલે તમને એમના બધા કાર્યસ્થાનો ખબર છે, છતાં તમે યાર આંખ આગળ હાથ રાખીને છો ભાઈ, એને હું 1000 વાર સમજાવીને થાકી ગયો. અને તને ખબર છે ને, હું સમાજ સેવાના કામ કરવા નીકળી જાઉં, હું મારી ખેતીવાડી સંભાળું, મને આ બધું ફાવતું જ નથી, પણ એને કોણ સમજાવે? અરે શેઠ વિજયભાઈ, તમે સમાજ સેવાના કામ કરે છે ને તમારા ઘરવાળા અહીંયા લોકોના ઘર ભંગાવે છે. પણ તારા ઘરમાં કંઈ કર્યું પાછું? કર્યું હોય તો જ અમે બે ભાઈ અહીંયા આવ્યા હોય ને. શું કર્યું મને કે નહીં? અરે શું નથી કર્યું એમ પૂછો ને. અમારા ઘરમાં આવી અને આ મારી ભાભી અને આ નેહા વચ્ચે નાની મોટી બાબતે ઝઘડા કરાવે છે. બોલો. અમારું ઘર છે ને પહેલા એકદમ હસી ખુશીથી રહેતું હતું. જ્યારથી તમારા ધર્મપત્ની અમારા બંને પત્નીઓને મળવા લાગ્યા છે ને, બંને એવું છે ને કૌરવ અને પાંડવોની જેમ યુદ્ધ કરવા લાગ્યા છે. શું કરું બોલો? અને જો હજી એને રોકવામાં ન આવ્યા ને તો અમારા ઘરે રામાયણ ને મહાભારત ચાલુ થાય બે ભાઈ વચ્ચે. બંનેને એવી ચડાવી છે ને કે બંને સગી બહેનો અત્યારે બંનેની સામે એકબીજા સામે તલવાર લઈને ઊભી છે કે અમારે બંને એકબીજા સાથે રહેવું જ નથી. બે ભાઈઓએ શું કરવું બોલો અમારે? હવે મારે ને જો તમે આટલા મોટા સમાજ સેવી છો, લોકોના ઝઘડાની પટાવટ કરો છો, પણ તમે તમારા ધર્મપત્નીની માનસિકતા નથી બદલી શક્યા, તો આ તમારું જીવન છે ને નકામું છે. આવી ગયા જો આ મહાન વ્યક્તિ જેને એ શું કરે છે? આ તારી ફરિયાદ લઈને મારા ઘર સુધી આવી ગયા છે. હા, મેં શું કર્યું? તે શું કર્યું ને? રામાયણ ને મહાભારત આ લોકોના ઘરમાં કરી છે. બધાના ઘરે ઘરે જઈને મહાભારત રામાયણ બંધ કરાવે. ખરેખર રીચાબેન તમે મહાન છો. તમારા ચરણોમાં જગ્યા હોય ને તો મને તમારો શિષ્ય બનાવી લો. ખરેખર એટલું બધું તમારામાં છે ને પ્રતિભા કૂટી કૂટીને ભગવાને ભરી છે. બસ ભાઈ બસ, તારા જ્ઞાન પ્રવચનની વાત બંધ કર ને મારા ઘરમાં આનો ઝઘડા કરાવે છે ખોટે ખોટા. બસ હવે હું કઈ કહેવા આવ્યો તો તમારા ઘરમાં ઝઘડા કરાવો છું ને આટલા સમયથી તમે મારા ઘરમાં જે કરતા હતા એ શું હતું બેન? એટલે તું કહેવા શું માંગે છે? મેં તારા ઘરમાં શું કરાવ્યું? આ અમારા બંનેની ધર્મપત્નીઓને ચડાવીને એવી કરી નાખી છે કે જાણે બે એકબીજાની ભવની દુશ્મન ના હોય. લીંબુ ને દૂધ કેમ મિક્સ ન થાય? દૂધ મતલબ લીંબુ મિક્સ થતા જ ફાટી જાય, બરાબર? હવે આ બંને બહેનો છે ને એકબીજાને જોવા જ નથી માંગતી. એટલો બધો તમે બંને બહેનો વચ્ચે ઝેર ભરી દીધો છે અને પૂછો છો કે વાહ વાહ ખરેખર કેટલા ભોળા બનો છો. તમારે તો છે ને આ બધા કોઈ નાટક મંડળી હોય ને બહુ મોટી, નાની મોટી નહીં, બહુ મોટી નાટક મંડળી હોય ને બેન, એમાં જોડાઈ જવાનું. એટલે વિજયભાઈ તમે અત્યારે શેઠ છો ને પછી સેલિબ્રિટી બની જશો. એક મિનિટ, શું આ બોલે બધી વાત સાચી છે? ખાઓ તમારા દીકરા અશોકના કે આ બધી વાત ખોટી છે? હા એટલે ખાલી વાત જ. પણ તને તારા ઘરમાં પૂરતું નથી થતું કે બીજાના ઘરમાં ડખા કરાવવા જાય છે? અરે શેઠ એક કામ કરો, તમે થોડાક નજીક રહો એટલે એમને છે ને. શું આ બધું બોલે એ સાચું છે? હે? પાછી હા કહે છે. આવા ધંધા કરવાના, લોકોના ઘરમાં જઈને આગ લગાડવાની. હવે બસ કર, આ ગામમાં નામ ખરાબ થઈ ગયું છે. તારું થઈ ગયું, સાથે મારું પણ થવાનું. હવે ભૂલ થઈ ગઈ. આવી ભૂલ કરવાની? ભૂલ થઈ ગઈ, હવે નહીં કરું ભૂલ. મને માફ કરી દો. આ મને એમ હતું કે તમારા ઘરની અંદર બધાનું સારું બને છે ને તો ખાલી વાત કરું, એટલે ઝઘડા થઈ ગયા મારાથી, એટલે કરાવવા જ માંગતી હતી. હવે નહીં કરાવું. માફ કરો, માફ કરો. હવે બીજી વાર ક્યારે કોઈના ઘરે નહીં જાઉં. લોકોના ઘરમાં સારું બને તેમાં તને શું વાંધો પડે છે? તને શાના પ્રોબ્લેમ છે આ બધા? જો હવે તમારે માફી જોઈતી જ હોય ને, જો હવે તમને શોખ હતા આટલા બધા ઝઘડા બગડા કરાવવાના, પણ હવે તમારા જે શોખ છે ને એમાં થોડો બદલાવ કરો. અને અમારા ઘરની વચ્ચે જે તમે ઝેર રેડ્યું છે ને એ જેને પાછા ખેંચી લો. ઓલા જૂના પિક્ચરમાં કેમ નાખીને ઝેર નાખીને પાછું ખેંચી લે એકવાર, એમ પ્લીઝ એમ એકવાર. હા, હું બધું તમારા ઘરમાં એ સમેટાવી દઈશ. તમે ગુસ્સે ના થશો, હું બધું સોલ્વ કરી દઉં. તમારી પત્નીઓ ક્યાં છે? અરે અમારી પત્નીએ છે ને તમારું બધું ભાષણ સાંભળી લીધું છે. પત્નીઓ હા અમે આવ્યા. સરસ હો રીચાબેન. વાહ રીચાબેન, વાહ. તમે તો દીકરા કરીને બહુ સારું કર્યું. હા, અમારા બંને બહેનો વચ્ચે ઝઘડા કરાવી દીધા. અરે કેવા ઝઘડા! દુશ્મનની જેમ અમે લોકો ઝઘડા કર્યા છે. અને સાચું કહું ને તો તમારી વાતોમાં આવીને મન તો એમ થયું કે રીચાબેન તો એટલા સારા છે ને, મારું ભલું ઈચ્છે છે. અને આ મારી બેન છે ને એ જ મારું બુરું ઈચ્છે છે. બોલો. બાકી તો તમે કંઈ જ નથી રાખ્યું. નેહા, કામિની,
એ શું બોલવાના? એ આખા ગામના ઝઘડા કરાવતા હતા. મને થોડી ખબર હતી કે તમે બેવ એની વાતોમાં આવી ગયો છો. રીચાબેન તમને તકલીફ ક્યાં હતી? અમે લોકો આ રીતે રહીએ એમાં એ તો કહો અમને. જુઓ આમાં એમ છે કે મારું અને મારી દેરાણીનું નથી બનતું. અમારા ઘરમાં કોઈની હારે મારું નથી બનતું અને કોઈ હસી ખુશીને રહે ને એ મને જરાય ન ગમે. કોઈની હારે મારું બનતું નહોતું ને એટલે મને થયું કે તમારા ઘરમાં તમે બેનો આ દેરાણી જેઠાણી બનીને આવી પ્રેમથી કઈ રીતે રહી શકો. એટલે મેં તમારા બંનેની કાન ભંભેરણી કરી અને તમારા બે વચ્ચે ઝઘડા કરાયા. તમને આટલી બી શરમ ના આવી? અરે વાંક તમારો જ છે ને. એ તો ચલો એની આદતથી મજબૂર હતા, તમારા વચ્ચે એણે ઝઘડા ઊભા કર્યા, પણ અને તમે કાચા કાનના હતા કે તમે એમની વાતમાં આવીને સગી બહેનો ઝઘડી પડી. સાચી વાત છે તમારી. અને હું કહું પણ મજા આવી ને તમને ઝઘડા કરાવીને. જોયું મસ્ત ઝઘડા થઈ ગયા, અમે લોકો જુદા થઈ ગયા. ક્યારેય ના થઈએ રીચાબેન. આવી રીતે કોકના ઘરમાં ડખા કરાવવા જશો ને, આવી રીતે કોકના ઘર તોડાવશો ને તો મજા ના આવે. આ કોકનું હારું બનતું હોય ને તો હારું જોઈને આંખને ટાઢા કપાય. આવી રીતે બળતરાઓ ના કરાય. બળતરા તો નહીં કરવાના ને કોઈના ઘરે નહીં ભાંગવાના. નહીં બનતું હોય ને તો મન મેન કરાવવાના. પણ સારું કામ કરવાનું, આવું ખોટું કામ ના કરાય. પણ ગોવિંદ, તમારી વાત સાચી છે. ભલે રીચાબેને જે કર્યું તે, પણ અમે બંને પણ ઝઘડી પડ્યા. આ એક જાતના રિએક્શન છે કે કંઈક અંદર ઉતાર્યું છે તારા મનમાં? ના ના, હવે પછી હું કોઈ ઘરમાં ઝઘડા નહીં કરાવું. અને નેહા હવે પછી અમે તમારી વાતોમાં જ નહીં આવીએ. અને સાંભળો, હું તો એમ કહું છું કે તમારે દેરાણી જેઠાણી ઝઘડા ચાલે ને તો તમે સોલ્વ કરી લો એટલે તમારે ઝઘડા ના થાય હવે. અને એમના વચ્ચે ઝઘડા થતા હોય ને તો વાંક ક્યાંક ને ક્યાંક તમારો હશે જ. તો જ તમારું તમારી દેરાણી સાથે નહીં બનતું હોય. 100% તમારો જ વાંક હશે. તમારી વાત એકદમ સાચી છે ગોવિંદભાઈ. વાંક મારો જ હતો. કારણ કે મને સુખ ભોગવતા ન આવડ્યું. મારામાં અદેખાઈ આવી અને એમાં ને એમાં જ હું બધાના ઘર ભાંગતી ગઈ અને મારું ઘરે ભાંગ્યું. પણ આજ પછી હું મારા ઘરમાં હળી મળીને રહીશ અને કોઈકના ઝઘડાય નહીં કરાવું. અમારા ઘરમાં તો પગ જ નહીં મૂકતા. સારું, ચલો બધું પતી ગયું છે. હવે તમે સમજી ગયા છો ને. અને વિજયભાઈ, હવે કાલથી તમે થોડાક મિસ્ત્રી લાવીને તમારું ઘર જે તૂટી ગયું છે ને એને સંધાવજો. ચલો, જય શ્રી કૃષ્ણ. અને ફરીવાર ક્યારેક આપણે નહીં મળીએ ને એવી ભગવાનને હું પ્રાર્થના કરું છું. જય શ્રી કૃષ્ણ. હાલો તો હવે આવજો રીચાબેન. ચાલો હાલો, રીચાબેન. અમારે બધાએ ચારધામની યાત્રાએ જવું છે અને તમે તમારી મનની શુદ્ધિ માટે ક્યાંક જઈ આવજો. હરિદ્વાર જાઓ, હરિદ્વાર. અચ્છો, ગંગાને બી ડૂબકી મારજો. ના આપણે પ્રયાસ જોયું મિત્રો, આજુબાજુના ઘરને આજુબાજુના પડોશી બનવાના ને પણ સારા પડોશી બનવાનું. પડોશી ભગવાન કહેવાય, પડોશી મહેમાન કહેવાય. આના જેવું નહીં કરતા. સોરી કહી દે એકવાર, કહી દે હવે. હા, મારા જેવું વર્તન નહીં કરતા, નહીંતર કોઈ તમારું પાડોશી નહીં બને. સોરી, ભૂલ થઈ ગઈ. હવે નહીં કરું એવું કંઈ. ચાલ એકવાર સ્માઈલ કરને.